નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેમની ખેડૂતો માટે એવી અગત્યની નવી યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત રૂપિયા 2000 ની મર્યાદા સુધીમાં અહીં બિયારણની કીટ છે તે યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવી છે। યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે આપણે જે યોજનાની વાત કરવાના છીએ તે છે કઠોળના પાક માટે સહાય આપતી યોજના। તો સૌથી પહેલા વાત કરી લેશું આ જે યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, કઠોળ દાળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે કેન્દ્ર સરકાર છે તો તેના દ્વારા મિશન ફોર આત્મનિર્ભરતા ઇન પલ્સીસ એટલે કે મિત્રો કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું મિશન છે તે શરૂ કરવામાં આવેલું છે। જે મિશન અંતર્ગત ખેડૂતોને કઠોળ પાકના વાવેતર માટે બિયારણની કીટ છે તે આપવામાં આવે છે। આ બિયારણની કીટ આપવા માટે ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા આત્મનિર્ભર કઠોળ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને કઠોળના પાકના વાવેતર માટે બિયારણની કીટ છે તે આપવામાં આવી છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતો મેળવી શકે છે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। યોજના અંતર્ગત 1 એકરની મર્યાદામાં ખેડૂતોને સહાયનો લાભ છે તે આપવામાં આવે છે। જો સંયુક્ત ખાતેદાર હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત ખાતેદારને યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે અને તે ખેડૂતોએ અન્ય જે ખેડૂત ખાતેદાર છે તેમની સંમતિ ફરજિયાત આપવાની રહેશે તો જ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। જો કોઈ પણ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે ખેડૂતો મેળવી શકશે। વાત કરી લઈએ યોજના અંતર્ગત કેટલી સહાય છે તે આપવામાં આવી છે। તો કે આ યોજના અંતર્ગત તમામ ખેડૂતોને એક સમાન જ સહાય છે તે આપવામાં આવી છે। તમામ ખેડૂતોને વધુમાં વધુ 2 બિયારણની કીટ છે તે આપવામાં આવી છે કે જેમાં મિત્રો તુવેર છે તો તુવેર વધુમાં વધુ એક કીટમાં 4 કિલોગ્રામની કીટ રહેશે અને વધુમાં વધુ 2 કીટ છે તે આપવામાં આવશે એટલે કે 1500 રૂપિયાની મર્યાદામાં તુવેરની કીટ છે તે મળવા પાત્ર થશે। ચણાની વાત કરીએ તો ચણાની વધુમાં વધુ 2 કીટ આપવામાં આવશે અને એક કીટ છે તે 16 કિલોની હશે અને મહત્તમ વધુમાં વધુ 2000 ની મર્યાદામાં કીટ છે તે મળવા પાત્ર થશે। અડદની વાત કરીએ તો અડદની પણ વધુમાં વધુ 2 કીટ છે તે આપવામાં આવશે અને 4 કિલોગ્રામની એક કીટ રહેશે અને 1200 રૂપિયાની મર્યાદામાં અહીં કીટ છે તે મળવા પાત્ર થશે। આવી રીતે તુવેર, ચણા અને અડદનું વાવેતર કરવું હોય તો તેનું બિયારણ છે તે આ યોજના અંતર્ગત આપવામાં આવે છે અને યોજનાનો લાભ છે તે દર વર્ષમાં એક વખત મેળવી શકાય છે। દર વર્ષે ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। જો યોજનાનો લાભ મેળવવો હોય તો તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 27/5/2026 થી લઈ અને 5/6/2026 સુધી તમે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ડોક્યુમેન્ટની વાત કરીએ તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી તેમાં સહી કરી તેની નકલ અપલોડ કરી દેવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ત્યાર પછી ગામ નંબરના નંબર 7, 12, 8 ના ઉતારાની નકલ છે। જો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદાર હોય તો બાંહેધરી પત્રક છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું જે પ્રમાણપત્ર છે। તો આટલા ડોક્યુમેન્ટ તમને જ્યારે કહેવામાં આવે ત્યારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર ઓનલાઈન અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય આત્મનિર્ભર કઠોળ સહાય યોજના કે જે યોજના અંતર્ગત અહીં તુવેર, ચણા અને અડદનું જો વાવેતર કરવું હોય તો બિયારણની કીટ આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।